હામાં દળકટક આવી ગયા. ભગવાન કૃષ્ણ વચ્ચે ઉભા છે. એમાં બરાબર ટીટોળી રેડે ચડી માથે. ટીટોળીઓ અને ભગવાન હામું જો બેન શું ચિંતા છે? વાત કરી તો ભગવાન કે પ્રભુ આગળ તમે ઝઘડવાના છો અને આ તમારું દળકટક હામો હામું આવશે. અહીંયા મારા ઈંડા વચ્ચે પીડે એનું શું થાય? એની ચિંતા કરી ભગવાને. એ તો સાચી વાત છે તારી બેન, પણ કઈ ચિંતા કરી માં. એ ગજરાજ આયલો હતો તો હાથી ડોકમાં મોટો ઘંટાર હતો. પાસે બોલાવી ચક્ર મારીને ઘંટાર તોડીને માથે મૂકી દીધું. 18 દિવસનું યુદ્ધ થઈ ગયું. સત્યનો જયકાર થયો અને પાછા ભગવાન કુરુક્ષેત્રમાં આટો મારવા નીકળ્યા તો પાસે ટીટોળી આવી માથે. પાછી રાયડું નાખવા માંડ્યું. ભગવાન કે બેન હોશે હવે કે પ્રભુ બોલો ઘંટાર હટાવું તો મારા બચ્ચા અંદર બેઠા છે. આજે ભાઈ આવી ધ્યાન રાખે, મારા બચ્ચા અંદર થઈ ગયા પ્રભુ. ભગવાને મજબૂત માણસોને બોલાવી ઘંટાર હટાવ્યો તો દોડી દોડીને એના બચ્ચા એની માને મળ્યા. આવો ઠાકર દયાળુ છે. એવા રામદાસજી મારા દયાળુ છે કે એને પ્રાર્થના કરો, બસ એનું ભજન કરો, એનો મહિમા સાંભળો. બસ નજીકમાં આપણું માધવપુર ઘેડ આપણું માં રૂક્ષ્મણી અને માધવરાય ભગવાન. આ પ્રભાતીમાં એક હોની કજ્યો છે, નાનો એવો હોની કજ્યો કહેવાય ને. ભગવાન ને થતો માં રૂક્ષ્મણી ભગવાન થી રિહાતા બહુ. અષ્ટપટરાણી હતા ને માં રૂક્ષ્મણી હતા, રિહાતા બહુ. જો તમે દ્વારકા જાઓ તો માં ગોમતી કાંઠે બેઠા, બાર બેઠા. માધવપુર જાઓ તો માં વનમાં બેઠા. તુલસી શ્યામ જાઓ તો માં ડુંગરામાં બેઠા. ભેગા ઓછા છે એ કજિયાની હિસાબે. આ કજિયો કેવો ખબર? માતાજી રિહાઈને આવતા રહ્યા માધવપુર. પછી થોડું મોડું થઈ ગયું રિહામણામાં, કોઈ તેડવા ન આવ્યું. માતાજીને વિચારજો કે ઓહો આ ઠાકર ક્યાં છે, મને કેમ ભૂલી ગયા? અને પછી મહેતા નરસિંહ લખે છે કજિયો, મીઠો કજિયો ભગવાનનો કે છે. એટલો જ પાછો ઠાકરનો મહિમા છે, એટલો ધણી રામદાસજી મહારાજનો મહિમા છે. અહીંયા મને પહેલેથી કીધેલું છે એ સવારામ બાપાનો થાળ છે. ભલા બિરાજો પલંગ ઢાળી થાય ઠાકરની થાળી. એમાં ભક્તોના કામ કેવા કર્યા ભગવાને, એનો મહિમા સવારામ બાપા લખે છે. અને બધાય સંતો ભક્તોનો થાળ છે. ભગવાનને પ્રેમથી બધાય જમાડ્યા છે અને ભગવાને પછી એને જમાડ્યા છે હામો હામો. નરસિંહ મહેતાના 52 કામ ભગવાને કર્યા, અનેક કામ કર્યા. એમાં એક કામ એને એવું કર્યું, મહેતાને ખબર નથી હરાજનો સમય આવી ગયો છે અને માતાજી ઘરેથી મહેતીએ કીધું કે મહેતાજી આજે સરાજ છે પિતાજીનું, તમે ક્યાંયથી ઘી લઈ આવો જાઓ. મહેતાજીને તપેલી આપીને ત્યાં હાલતા. ભગત હોય ને પછી ગામમાં ઉધારે બહુ ઓછું આપતા હોય. પેલાનું બાકી બહુ હોય ને એટલે સોપડે બાકી બહુ હોય એટલે ભગત મહેતાજી આજુબાજુ આટા મારે છે. એક શેઠની નજર પડી ગઈ, મહેતાજી આજ કાંક આટા મારે તપેલી હાથમાં લઈ. બોલા એ મહેતાજી પધારો, અહીંયા પધારો. હું તપેલી હાથમાં ક્યાં જાવ છો? કે પ્રભુ ઘી લેવા નીકળ્યો છું, પણ હવે ઉધાર તો કોઈ દેતું નથી. વાણીઓ ઓળખી ગયો કે તમે તારે તપેલી ઘીની ભરી દઉં, પણ મને તમે 4 કીર્તન સંભળાવી દો, હું તમને ઘીની તપેલી ભરી દઉં. બસ હવે ઘેરે હરાજ છે, મેથી ઘીની વાટ જોવે છે અને હાથમાં કરતાલ લઈને વાળા ઠાકરમાં લીન થયા. અને પાછળથી કોકે નરસિંહ મહેતાને ઘેરે આખી નાગરી નાયતને નોતરી દીધી. મહેતાને ખબર નહીં, આખી નાગરી નાયતને નોતરીઓ કે મહેતાએ ભાઈ બધાને આમંત્રણ આપ્યું છે ને, ચૂરમાના લાડુ અને પાકો સીધો
પાકો પ્રસાદ છે એટલે બધાને પધારવાનું છે. મહેતાને ખબર નહીં હો. એક કીર્તન, બીજું કીર્તન, ત્રીજું કીર્તન, ચોથું કીર્તન પૂરું થયું તો યાદ આવ્યું ઘેરે મેતી વાડ થાય શેઠ, હવે 4 કીર્તન થઈ ગયા, મને જવા દ્યો. જેની તપેલી ભરી દીધી અને જ્યાં થોડુંક ચોરો નજીક કર્યો ને ત્યાં જોયું ને તો આખી નાગરી નાઈટ જમે હો. જમી જમીને આમ પેટમાં હાથ ફેરવીને હાલી જાય. વાહ મેં તો વાહ નરસિંહ. મહેતા કે મેં કોઈને કીધું નથી ને આ બધી આખી નાગરી નાઈટ, પણ ઓળખી ગયા મારી કસોટી છે. પણ જીણી નજરે જોયું ને તો બીજો નરસિંહ મહેતા અંદર આટા મારતા હતા. બીજા ઓળખી ગયા, મારો નાથ પધારી ગયા, દ્વારકાધીશ આવી ગયા. બીજા નરસિંહ મહેતા એક ખૂણામાં હતાઈ ગયા, હાથમાં ઘીની તપેલી છે. આખી નાગરી નાઈટ નીકળી ગઈ પાસેથી. નરસિંહ મહેતાના 2 મોઢે વખાણ કરતા જાય. વાહ મેં તો બધી નાઈટ હોઈ ગયા. પછી તપેલી લઈને બહાર આવ્યા. આવીને મેતીને કીધું કે મેતી લ્યો બાપા ઘી આ લ્યો. અરે મેતી કે હું વાત કરો તમે? મહેતાજી હું વાત કરો? આખી નાગરી નાઈટ જમી ગઈ અટાણે તપેલી નહીં આવ્યા. આ કોણ હતું? બસ એની રાહ હતી ને મને ઈ હતા. હું નહોતો મેતી કે મારો નાથ દ્વારકાધીશ. હા દ્વારકાધીશ. મારું સુમણી આવેલા ભેગા જમાડ્યા અને પછી રુદન કર્યું મહેતાએ એવું કે મારી આખી નાગરી નાઈટને જમાડી અને તું મને ભૂખ્યો રાખીને જઈશ? વાલા દ્વારકાથી પાછો મારો નાથ દ્વારકાધીશ અને મારું સમણી બે આવ્યા જુનાગઢમાં. અને નરસિંહ મહેતાને હાથે રસોઈ બનાવીને પ્રેમથી મેતીને મહેતાને જમાડ્યા હો વાલા. એવા સંતો ભક્તોના થાળ છે આ બધા. એટલે એક થાળ લઈ ત્યારબાદ વાણીનો પણ સમય છે થોડો, વાણી બાજુ પણ થોડોક હાલશું. માં ભગવતીને યાદ કર્યા, ભાલા વાળા મારી ભેરે રહી ગયું. અને કડી આવે મૂળ ધર્મ ઘણાએ મેલ્યું. એટલે મૂળમાં સનાતન છે આપણા બધાયનો. અને સનાતનનો ધણી એટલે ધણી રામદેવજી મહારાજ છે, નકલન ભગવાન છે, કલ્કીનાથ છે. ત્રણ પાઠ મંડાણા. પહેલો પાઠ ગીર તાલાળા, બીજો પાઠ અવધપુરી મહારાજા હરિચંદ્ર સતી તારાદે, ત્રીજો પાઠ તો હસ્તિનાપુર દિલ્હી 5 પાંડવ, માં દ્રૌપદી, માતા કુંતા, ભગવાન ઠાકર ભેગા, માં રૂક્ષ્મણી ભેગા. અને આ છેલ્લો પાઠ એ આપણે ગિરનાર ભૂમિમાં મંડાણો વાળો. આપણું ગિરનારી મહારાજ છે ને એ જગ્યા હજી હાલમાં દર્શન કરજો. ત્યાં સૌરવ મંડપ કહેવાય છે. ત્યાં અજિયા પડી છે. હજી વાલા હજી અજિયા પડી છે. એ પાઠ પીડ્યો છે એમને. અને અજિયા બેઠી ન થઈ એટલે સંતો મહાપુરુષો કલયુગનો વાયરો આવી ગયો. અને મેઘ ધારવાજી ધણી રામદેવજી મહારાજના શિષ્ય એ મહિમા લખે છે કે છેલ્લો પાઠ જુનાગઢની ધરતીમાંથી મંડાણો. કોને માંડેલો? બલિ રાજાએ. બલિ એટલે હરણાકશ્યપના પ્રહલાદજી, પ્રહલાદના વિરુચેન અને વિરુચેનના બલિ. અને બલિ સી પાછા અજર અમર છે, ચિરંજીવી છે. હાલમાં બલિ પતાલોકના રાજા છે. છેલ્લે બલિ રાજાને ભગવાન માગવા આવ્યા. બલિ પાસે વિરાટ વામન બનીને આવ્યા. ગુરુજી ઓળખી ગયા, શુક્રાચાર્ય ઓળખી ગયા. અને 100મો યજ્ઞ પૂરો થતો હતો. 100મો યજ્ઞ જો પૂરો થઈ જાય તો સ્વર્ગનું સિંહાસન બલિ રાજાને મળે. અને ઇન્દ્ર ભગવાનને કીધું, નારાયણને કે પ્રભુ આનું કાંક કરો. 100મો યજ્ઞ પૂરો થાય, મારું સિંહાસન લઈ લેશે, સ્વર્ગનું રાજ લઈ લેશે. ભગવાન કે કોઈ વાંધો નહીં, ચિંતા કરો માં, હું જાઉં છું. વામન બન્યા, વામન ભગવાન આવ્યા બલિને આંગણે. બલિને મળવું છે, મહારાજા બલિને મળવું છે. આપને જોઈએ કયો કે નહીં, રાજનને મળવું, રાજન આપે તો જ લઉં. એવા પાછા જીદી બ્રાહ્મણ બન્યા. ભગવાનનું નાનું એવું રૂપ થયું. એવા શુક્રાચાર્યને ખબર પડી કોઈ બ્રાહ્મણ આવ્યા છે અને જીદ કરીને બેઠા છે કે બલિને મળવું છે.
અને બલિદાન આપે તો જ લેવું છે. શુક્રાચાર્ય આવ્યા, જોયું તો નારાયણ હતા. ઓળખી ગયા, આ તો વામન છે, ખાલી રૂપ લીધું છે, આ તો નારાયણ છે. સીધા બલિ પાસે ગયા, બલિ હવનમાંથી ઉભા ન થતા, નારાયણ આવ્યા છે, સર્વસ્વ લેવા તમારું. જો આને ભક્ત કહેવાય. ભક્તિ આડા, હરિભજવા આડા કોઈ પણ આવે ને એનો ત્યાગ થાય છે, એનું બીજું કાંઈ ન થાય. અને ત્યાગ મહાપુરુષોએ કરેલો છે. રામને માં કઈ વનવાસ દીધો, ભરતજીએ માનો ત્યાગ કરી દીધો. મારા રામને જ વનવાસ દીધો, માનો ત્યાગ છે. ભાઈનો ત્યાગ થયો, વિભીષણે ભાઈનો ત્યાગ કરી દીધો, રાવણનો ત્યાગ કરી દીધો. રામના ચરણે વહી ગયા. મારા રામથી તમે વેર બાંધ્યું. અને ભક્ત પ્રહલાદે બાપનો ત્યાગ કર્યો. ભગવાન હામાં પીડ્યા ને તો પિતાજીનો ત્યાગ થયો છે. અને અહીંયા બલિરાજા ગુરુનો ત્યાગ કરે છે કે નારાયણ છે કે હા તો તમે હટી જાઓ. હવે મારો ભગવાન મારે આંગણે આવે ને હવે હું અટાણ તમે અડા પડો. ગુરુજીને કીધું હટી જાઓ હવે. કે પણ તારું સર્વસ્વ લઈ લે કે ભલે લઈ લે. આ છે કોનું? એનું જ છે ને. આપણે ખાલી હાંસવીને બેઠા છીએ. આ એનું છે, આપણું નથી. એમ કહીને ગુરુ મહારાજને કીધું પ્રભુ મને જવા દો. યજ્ઞમાંથી ઉભા થઈ ગયા, સીધા પ્રભુ પાસે ગયા. પ્રભુ માગો. કે ભલે 3.5 ડગલા પૃથ્વી જોઈશ કે પ્રભુ લઈ લ્યો, બધું તમારું છે, આપને ઈચ્છા પડે ત્યાં. અને પછી વામન માંથી વિરાટ બન્યા હો. ઈ ગિરનારી ભૂમિ છે, આ ગિરનાર છે ને ઈ ભૂમિ છે. વામન માંથી ભગવાન વિરાટ બન્યા ને તો 12 ગાવનો પગ જોતો, 12 ગાવનો. એમને બલિ માથે મૂક્યો પગ, પતાલ લોકમાં ચાપી દીધા હો. અને બલિ ભગવાનના પગ પકડી પગ ચાટવા માંડ્યા. બલિને કીધું પ્રભુ, બલિ કાંઈ દુઃખ છે? નહીં પ્રભુ, કાંઈ દુઃખ નથી. તો કેમ મારા પગ ચાટો છો? પ્રભુ અમે દૈત છીએ, અમે રાક્ષસ છીએ, અમારા વાળ છે ને એ બરડો હોય છે, તમારા કોમળ પગમાં ક્યાંય લાગ્યું નથી ને પ્રભુ તમને? અને કરુણાનો સાગર તો માગો બલિ માગો. તો પ્રભુ હવે રોકાઈ જાઓ, જાવું નથી ક્યાંય. અને રોક્યા વાલા. એ છેલ્લો પાઠ જુનાગઢની ધરતીમાં મંડાય છે, મેઘધારું લખે છે કે છે પણ 12 કરોડ નિર્વાણ નથી પહોંચ્યા ને. આ બધી મહેનત ઈ હાટું છે. એમાં બધા આપણે આવી ગયા છે. હવે આપણો ઉદ્ધાર કરવા માટે નકલંગનાથ કલ્કીનાથ એ હવે પધારશે. આપણા બધાનો ઉદ્ધાર માટે આવવાના છે. અને એને માટે તો બધી તૈયારી થાય. 12 પુરાણ, મંડપ, જમા જાગરણ, ભજન, કથા, ભાગવત, શિવ પુરાણ, દેવ ભાગવત. આ શું? બસ ઈ તમારો ઉદ્ધાર કરો પ્રભુ, અમારો ઉદ્ધાર કરો. ગર્વે જતિ જ્ઞાની ગોરક્ષનાથના છેલ્લે ધણી રામદેવજી મહારાજને પાછા યાદ કરવા. એક આપણે કહેવત છે જેને ગાડે બેહીને એના જ ગીત ગાય. આજે બાબા રામદેવજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા અને 12 પોરો જમા જાગરણ. 12 પોરો એટલે સતી તોરલ. 12 પોરો જ્યાં જઈએ ને ત્યાં સતી તોરલ યાદ આવે આપણને. આ જમા જાગરણ સતી તોરલ પાછળ થયેલું છે. ઢેલડી નગર જેસલજી જઈ લાલ રે લુંગાની વાળી ગાંઠડી સતીને લઈને જે આવ્યા અને માને ધણીના દરબારમાં હુવડાવ્યા. 36 કલાક ભક્તો સંતોએ આરાધ કર્યો. 36 કલાક તઈ માં ભગવતી સતી તોરલ બેઠા થયા. અને ત્યાંથી આપણા મહિમા આવ્યો 12 પોરાનો. 36 કલાક એક આરાધ કરવાનો. એક મન કરો ને આરાધ કરી એટલે ઘણી બધી મનોકામના પૂર્ણ કરવા. 12 પોરો પાઠ. મંડપ તો સ્વર્ગ ભુવનમાં હતો ને. સતે લીરલી ને લઈ આવ્યા છે. જય માયલ ને સજીવન કર્યો
તો એ 4 ભજનો કર્યા, આરાધી ભજનો કર્યા અને સ્વર્ગ ભુવન થી મંડપ ઉતર્યો અને માયલ ન્યા સજીવન થયા છે. એટલે બ્રહ્મ મુહૂર્ત છે. બાબા રામદેવજી મહારાજ ને યાદ કરી લઈ. અહીંયા રૂડાપીર બાપા એમના દીકરા કરમણપીર બાપા એમની ભાળ લેવા કર્યા દુધારા જાય છે. માંદગીમાં પડેલા થોડા અને હાદલપીર ગાદીએ બરાબર પરબે થઈને રૂડાપીર આલ્યા અને હાદલપીર ને મળ્યા. બાપા હું જરાક કરમણપીર ની ભાળ લેવા જાઉં છું, માંદગીમાં પડ્યા છે. તો જોજો મહાપુરુષનો ટકોર કેવી હોય છે. હાદલપીરે શું કીધું ખબર? કે જો જાવ તો બેઠા કરીને આવજો, પાછા પરબે ન વળતા. બરાબર કર્યા દુધારા ની જાપે આવ્યા. બરાબર ત્યાં સમાચાર મળી ગયા કરમણપીર તો હમાઈ ગયા છે. કરમણપીર તો હમાઈ ગયા છે. હાદલપીર નું વચન યાદ આવ્યું, જાવ તો બેઠા કરીને આવજો, નકર તો થોડીક વાર ઉભા રહ્યા ને તો નનામી નીકળી. અને એમના વેવાઈની નનામી હતી. કીધું વેવાઈ આજે સતલોક સીધાવ્યા છે. બરાબર જાપે નનામી આવી અને રૂડાપીરે કીધું ઉભી રાખો, ઉભી રાખો, મળવા દો મને, વેવાઈ મળવા દો. એમને ક્યાં લઈ જાવ છો? નનામીને હેઠે ઉતારી. અમારા રાજાભાઈ અહીં બેઠા છે અને મારા ગુરુભાઈ છે પાછા, રાજાભાઈ, પ્રતાપભાઈ, આમાં ઘણા મારા ગુરુભાઈઓ છે. નનામી ઉતારી અને કીધું મને વેવાઈને મળવા દો. અને પસેડી ઉપરથી ખેંચ્યો, ખાપણ ખેંચ્યું કે વેવાઈ તમને મળવા આવ્યો છું. વાલા નનામી માથે વેવાઈ બેઠા થયો. હાજરભાઈ, રાજાભાઈ જગતે જોયું. ઓહો, પણ કીધું કે જાવ તો બેઠા કરીને આવજો. બેઠા તો કર્યા, પણ હવે પરબે જવું કઈ રીતે જવું? બાજુમાં દ્રષ્ટિ કરીને જોયું ને તો એક મુસ્લિમનો દીકરો, એક દીકરો ઘેટા બકરા ચરાવતો હતો, ઢોરા ચરાવતો હતો. એની હામી નજર પડી. રૂડાપીર બાપાને બોલાવ્યો, બેટા અહીંયા આવ. શું તારું નામ છે? બાપુ મને બધા સેલાણી કે છે. મુસ્લિમનો દીકરો કહે હા બાપુ મુસ્લિમનો દીકરો. તો બેટા એક મારું કામ કરી દે. કે બાપુ હુકમ કરો. હુકમમાં બેટા એવું છે કે મારું મસ્તક તને કાપીને આપું છું, તારે પરબે પહોંચાડવાનું છે. મારું આને પીરાઈ કહેવાય. જો આ પીરાઈ છે. મારું મસ્તક તને કાપીને આપું છું, તારે પરબે પહોંચાડવાનું છે. અમુક આત્મા હોય ને હાજાભાઈ, એ માના પેટમાંથી જાગ્રત હોય, બહાર આવ્યા પછી નહીં. આવ્યા પછી તો વાર લાગી જાય. પણ માના ઉદરમાંથી જાગ્રત નીકળે. એમાં સેલાણી હતા ને, જાગ્રત આત્મા કોઈ ઓળખી ગયા કે આ મને મસ્તક આપીને પરબે પહોંચાડવાની વાત કરે છે, તો આ તો કોઈ ઓલિયા પુરુષ, કોઈ પિરાણી પુરુષ લાગે છે. એ સમયે માગી લીધું કે બાપા હું તમારું કામ કરી દઉં, તમે મને શું આપશો? તઈ રૂડાપીરે કીધું બેટા આ જગતના પટમાં તને કોઈ નો આપે ને એવું આપું. કે શું બાપા? કે પીરાય આપું. જગત તને પીર તરીકે જાણશે. 12-13 વર્ષની ઉંમર, મસ્તક કાપીને આપ્યું. પરબે હાદલપીર ઢોલીએ બેઠા છે. દેવીદાસ બાપાના ચરણમાં મસ્તકને નમાવી અને હાદલપીર પાસે મસ્તક મૂક્યું, અંચળો આમ ઉઘાડ્યો તો રૂડાપીરનું મસ્તક. હાદલપીરે કીધું તમને ના નથી કીધી કે તમે પાછા ન વળતા, જાવ તો બેઠા કરીને આવજો. મસ્તકને લઈ જગ્યાની બહાર ઘા કરી દીધો. પાછું મસ્તક ઉડીને આવ્યું. પાછું લઈને પાછો ઘા કરી દીધો. પાછું મસ્તક ઉડીને આવ્યું. એમ અમુક વાર મસ્તક આવતા પછી દિવાલ તોડીને મસ્તક આવ્યું. તો હાદલપીર બાપાએ માથે પંજો મૂક્યો. પરબના હુરાપુરા છે, રૂડાપીર છે હુરાપુરા. દીકરાને પૂછ્યું હાદલપીરે કે બેટા તું કોણ છો? કે બાપુ મને બધા સેલાણી કે છે. તો મુસ્લિમનો દીકરો કે હા બાપુ ન્યા હું કરશો? કે ઢોરા ચરાવું છું બાપા ન્યા. તો અહીંયા માં ગવત્રી ગણી છે, આપણે અહીંયા સેવા કરી લઈને અહીં રોકાઈ ગયા. સેલાણી રોકાઈ ગયા. બરાબર 18 વર્ષની ઉંમર થઈ સેલાણીની. અને ધોરાજીના મુસ્લિમો માં હુરમને હેરાન કરે. માં હુરમ એટલે દેવીદાસ બાપુના ભક્ત. હેરાન કરે. હાદલપીરને ખબર પડી. કે માં હુરમને ધોરાજીના મુસ્લિમો હેરાન કરે છે. હાદલપીરે
સેલાણી સાઈને કીધું તમે જાઓ માને લઈ આવો, અહીંયા પરબે લઈ આવો, ધોરાજી નથી રહેવું આપણે. અને હુકમનું પાલન થયું. હાદલ હાલ્યા, સેલાણી સાઈ હાલ્યા હાદલપીનો હુકમ લઈ ધોરાજી નજીક આવ્યું. પૂછ્યું ભાઈ માં હુરમ ક્યાં મળશે? તો એ કીધું કે માં હુરમ કોઈ ગામના લોકોને ક્યાંય રહેવા નથી દેતા, કબ્રસ્તાનમાં મારી કબ્રસ્તાન. સેલાણી સાહેબ ગોતા ગોતા કબ્રસ્તાનમાં ગયા તો કબરને ટેકો દઈને માં હુરમ બેઠા છે, બુઢી અવસ્થા છે. જઈને પગે લાગ્યા, સદેવદા કીધા કે માં હવે તમને હાદલપીર યાદ કરે છે પરબે, આપણે અહીંયા નથી રહેવું, હાલો પરબે મારી ભેગા, તમને તેડવા આવ્યો છું. તઈ માં હુરમે કીધું બેટા સેલાણી અહીંયા દેવીદા ભેગા છે, ન્યાય દેવીદાસ ભેગા છે, થોડોક સમય છે, રોંઢો દિવસ છે, હમણે સમય કપાઈ જાય બેટા. બે વચ્ચે વાત હાલે છે. એટલામાં તો એક જનાજો આવ્યો, 500 મુસ્લિમો ભેગા, એક જનાજો આવ્યો. અને કાયમ એક ને જોતા માં હુરમ ને જોતા આજે બે ને જોયા ભેગા, એટલે વધારે ક્રોધિત થયા. હું આજે બે ભેગા થઈ ગયા. આદિલ ગત એક હતા. એ જનાજો જોયો એટલે સેલાણી સાહેબ કીધું માં ઘડીક બેહો, આગળ 5 મિનિટમાં હું બે વાત કરતો હોય એમની સાથે, પછી આપણે માં દીકરો પરબે વહી જાય. અને ગયા સેલાણી સાહેબ. મૌલવી ને કાજીઓને કીધું કે ભાઈ તમે શું કામ જુદું માનો છો? આ બધું રામ રહીમ એક કરી જાણો, સમૃતો સુધરે મનખા મેરા, તુહી નબીજી તુહી નબીજી. તેમના મૌલવી ને કાજી હતા ને કીધું કે એમ અમે નથી માનતા, તો તમે કેમ માનો છો? અમે તો આ ડોહી આમાં એક મરી ગયા, ડોહી નામ છે માં મરિયમ. ઈ ડોહી જો બોલે સત દેવીદાસ તો માની. એમ તો માની જાઓ? હા તો માની જાય. અને વાલા રૂડાપીર બાપાને યાદ કર્યા. પીરાઈ આપી હતી ને, પીરાઈ રૂડાપીરને યાદ કરી અને ડોહીના જનાજા માથે આમાં હાથ મૂક્યો માથે, કે માં મરિયમ બોલ બાપા સત દેવીદાસ બોલ. અને જનાજામાંથી અવાજ આવ્યો વાલા, અમાર દેવીદાસ અમાર દેવીદાસ અમાર. અચરજ પામી ગયા બધા. ઓહો આ પીરાયો. પછી સેલાણી સાહેબ કીધું હજી ઉભા રહ્યો, હજી ઉભા રહ્યો. આ ડોહી તાજી મરી છે. આ કબરું કેટલાક વર્ષની છે? કરી લે સાહેબની બંદગી અન દે. પાથરી પરબની માય કતેરી છે કિરતારની, માલે દાડા મે કરો કચેરી છે કિરતારની, डाडा में करो डाडा में डाडा अरे बिरहा दिन तारी सिधाई जनावी होत दौलत गढ़ गिरना शिखर हो तो हादुला दौलत गढ़ गिरना शिखर हो तो फिर सादुला. હાદલપીર પરબની ગાદીએ ઢોલીએ બેઠા છે. બે દંપતી આવે છે, એને માનતા રાખી હતી પરબની કે અમારે ઘરે હેર માટેની ખોટ પૂરી કરે, અમારે ઘરે પારણું બંધાવે પરબના આપી, તો મેં માનતા કરવા પરબે હાલીને આવશો. 9 મહિના થયા તો પરબના પીરે મનોકામના પૂર્ણ કરી, પણ દીકરી આવી. માનતા દીકરાની કરી, દીકરી આવી પણ તોય બે દંપતી રાજી થઈ ગયા. કોઈ વાંધો નહીં, આપણે ખોટ પૂરી કરીએ પરબના પીરે આપણી.
દીકરીને લઈ અને પરબે જાય. દેવીદાસ બાપુના ચરણમાં નાખી માં અમરમાને પગે લગાડી, રૂડાપીર બાપાને પગે લગાડ્યા અને પછી હાદલપીર પાસે આવ્યા ને બાપાના ચરણમાં દીકરી નાખી. ભાઈ ક્યાંથી આવો છો વાલા? બાપા આ ગામથી આવી છે, પણ અમારે માનતા હતી પરબના પીરની, એટલે હેર માટીની ખોટ પરબના પીરે પૂરી કરીશ. તઈ સાદલપીર બોલ્યા, માનતા પરબની? હા, પરબની માનતા કરી બાપા. એમ તો દીકરીની કરી દીકરાની? માનતા બાપા દીકરાની કરી, પણ ભાગ્યમાં દીકરી છે તો અમારા માટે દીકરો છે બાપા. એમ નહીં, પરબના પીરની માનતા કરો, દીકરાની માનતા કરો. દીકરો આપે તો જ પરબના પીર સાચા. દીકરી નહીં, દીકરો. વાલા દીકરીને લીધી હાથમાં હાદળ પીરે. એ ધર્મે વેડો છે ને બાજુમાં ધર્મે વેડો, એમાં હાથ જબોળા કરીને બહાર કાઢી તો દીકરીમાંથી દીકરો. કાલ્યો આ દીકરો. ઈ પરબના પીર. બાપાને યાદ કરી